કારણ કે મારું જીવન, મારી પ્રતિષ્ઠા, મારો ધંધો બધું મૂકીને આવ્યો ખેડૂત માટે, બરાબર. મારે આટલી બધી હવે કેટલી મારે દુશ્મન કરવાની? તમે આ બધા દુશ્મન થાય છે ને, આગેવાનો મારા દુશ્મન થવાના ને, શું કરવા થાય છે? આ લેડો ખેડૂત માટે એટલે બધા થાય છે. ખેડૂત તો નિર્દોષ છે, એને તો કંઈ ખબર જ નથી ખેડૂતને કે આપણે પાછળ શું, પડદાની પાછળ શું થાય છે. પણ કંઈક થાય છે પાકા ભાઈ, મને ના પાડે છે એનો મતલબ કંઈક છે. મેં રેકોર્ડિંગ આપ્યું છે, તમને રેકોર્ડિંગ આપું છું. મને 2 વાર ના પાડી છે એમાં કે આજ ના આવવાનું, કાલ નથી આવવાનું. તમે સાંભળો. અને આ જે રેકોર્ડિંગ છે એ શું મુદ્દે છે? શું લાગે છે કે આની પાછળ કોઈ રમત, આમ ગંભીર રમત રમાઈ રહી હોય એવું લાગી રહ્યું છે કે તમને આવવાની ના પાડવા પાછળના કારણ પાછળ આમ શું હોઈ શકે? મુખ્ય કારણ શું હોઈ શકે? એક તો પેલો તકલીફ એ હતી કે હકાપા આગેવાન થઈ જાય છે, મેન થઈ જાય છે. મેન તો આમાં કેટલા નેતા થવું હોય છે ને, મારે બેન મેન થવું નથી. મેં એકવાર કીધું કે હું રાજકારણમાં નહીં જાઉં, ના પાડી હતી. આ બીજી જાહેરાત કરું છું, આપ પહોંચાડજો ખેડૂત સુધી કે હું ખેડૂતનો આગેવાન થવા પણ તૈયાર નથી. માત્ર ખેડૂતને સમર્થન આપવા આવીશ, એના ડાયરા કરીશ, સરકાર સુધી ખેડૂતની વાત પહોંચાડીશ.